તો જો આ દિવસે છે ને 2 કલાક લાઇટ વહી ગઈ હતી બરાબર, 2 કલાક લાઇટ વહી ગઈ હતી ને તો અત્યારે જો પાણી વાળી કહુંમાં બરાબર, જો અંધારું થઈ ગયું ફરતી ગયું, જો પાણી જાય છે ધોરિયામાં. તો 2 કલાક લાઇટ ગઈ હતી ને તો અત્યારે જો પાણી વાળી છે ધોરિયામાં, અને અંધારું પણ થઈ ગયું છે. લગભગ 7 થઈ ગયા છે, 7 કે 7:15 કે 7:30 લગભગ લાઇટ જાય. 2 કલાક ગઈ હતી, 2 કલાક ઉપર જેવી લાઇટ ગઈ હતી. તો તને એ રીતે થાય. આ દિવસ પારી કરી નાખી રાત પારી. જો આ રાત પારી છે કે દિવસ પારી? આ રાત પારી છે કે દિવસ પારી? જો ખરા તમે મિત્રો, આ રાત પારી કરીને દિવસ પારી કરી નાખી રાત પારી. જો આ રાત પારી ઘઉં અત્યારે હું જાઉં ધોરિયામ ઉપર, કોણ કે દિવસ પારી? આ રાત પારી જેવું થઈ ગયું. જો અત્યારે જો ખરા ઘઉં બધું મસ્ત દેખાય. અત્યારે પણ ઘઉં સારા દેખાય છે, મસ્ત ના ઘઉં દેખાય, સોલિડ મસ્ત મજાના બરાબર. તો હમણાં લાઇટ જાય પછી આપણે જાય ઘરે બરાબર છે. ભૂખાઈ ફૂલ લાગી છે, ઘરે જાય નાહી ધોઈને સીધું ખાવા જ બેસી જવાનું થાય છે. આખો દી આજ તો લાઇટ ગઈ લાઇટ આવે જાય, 2 કલાક કાપી એમાંય ઝટકા માર્યા થયા જ ભાઈ. એમાંય કેટલા તો ઝટકા માર્યા. અહીંથી ઓલી હમી વાડી જવું પડે, ત્યાંથી પાછા આવી તો પાછી વહી ગઈ હોય, અહીંથી પાછા જાય તો પાછી વહી ગઈ હોય. અરે ભાઈ માથાકૂટના પાર નથી. આજ તો થાકી ગયા, હેરાન થઈ ગયા ભાઈ, બહુ હેરાન થઈ ગયા છે, માથાકૂટના પાર નથી આવે છે. તો મિત્રો ચાલો ફટાફટ આપણે નાકું વાળી લઈ, એટલે એક તો નાકું જે વધારે વેરવું લગભગ લાઇટ હમણાં 10-15 મિનિટમાં કદાચ વહી જાય લાઇટ. તો આવી રીતની ભાઈ જિંદગી છે ખેડૂત લોકોને. દિવસે તો મથે પણ રાતે મથવું પડે બધાને. જો આ ઘઉંનો ખાવો તો આ ઘઉંનો. હાલો મિત્રો નાકું વાળી લઈ ફટાફટ, બીજું શું હોય તો.